વાત છે, શું વાત છે. ચલો ધેટ્સ ગ્રેટ, રાઈટ. તો જેવી રીતે આજે તમે બધા લોકોએ આજે અહીંયા આ સેશન સુધી તમે પહોંચેલા છો, બરોબર છે, પણ એની પહેલા તમે મારી ટીમના લીડર સાથે તમે કનેક્ટિવિટી કરેલી હશે, બરોબર. તમને એમની તરફથી એક સ્પેશિયલી 44 મિનિટનો માસ્ટર ક્લાસ વિડીયો પણ તમને પ્રોવાઈડ કરેલો હશે, અને એ વિડીયો જોયા પછી તમને ઘણી ખરી બેઝિક નોલેજ તમને આવેલું હશે કે આ બિઝનેસની અંદર ખરેખર લોકો આગળ વધી શકે છે, બરોબર છે. અને લોકોને તમે આગળ વધતા જોયા છે, પણ તમને ક્યાંક કહેવાય ને કે આપણે ગુજરાતી છીએ, જ્યાં સુધી પ્રોપર ડિટેલમાં ના સમજી લઈએ ને, અંદર સુધી ઉતરી ના જઈએ, ત્યાં સુધી આપણને ભરોસો ના આવે. સાચી વાત છે રાહુલભાઈ, ગીતા મેમ, ભરતભાઈ, ગિરીશભાઈ, સાચી વાત છે ને? તો આ સેશન તમને ડિટેલની અંદર પૂરેપૂરો બિઝનેસ સમજવાની અંદર તમને હેલ્પ આઉટ કરશે. કઈ રીતે તમે એક સારી સિસ્ટમનો પાર્ટ બનીને વ્યવસ્થિત રીતે તમે ગ્રોથ લઈને તમે લોકો આગળ વધી શકો છો. જે સિસ્ટમ મને પોતે આજથી 3.5 વર્ષ પહેલા મળેલી, બરોબર. તમે જે સ્પેશિયલી સાગર સરનો 44 મિનિટનો માસ્ટર ક્લાસ વિડીયો જોયો, કેટલા લોકોએ જોયેલો છે સાગર સરનો 44 મિનિટનો માસ્ટર ક્લાસ વિડીયો? ટાઈપ 1 ઇન ચેટ બોક્સ. જેટલા પણ લોકોએ 44 મિનિટનો માસ્ટર ક્લાસ વિડીયો જોયેલો છે, વન ટાઈપ કરશો ચેટ બોક્સ ની અંદર કે યસ સર, અમે વિડીયો જોઈને ત્યારબાદ હજી અહીંયા સુધી પહોંચેલા છીએ. શું વાત છે? નીતિનભાઈ, કરણભાઈ, રાહુલભાઈ, ભવદીપભાઈ, ઓકે, ચલો ધેટ્સ ગ્રેટ. ઘણા બધા લોકો છે, રાઈટ. તો તમે જે વિડીયોની અંદર જે વ્યક્તિને જોયેલા છે, એ જ વ્યક્તિ જોડે આજથી 3-3.5 વર્ષ પહેલા મેં પોતે આ જર્નીની શરૂઆત કરેલી હતી, રાઈટ. તમારી જેમ કોઈ પણ વસ્તુનું નોલેજ નહોતું, ખ્યાલ નહોતો કે કેવી રીતે બધી વસ્તુ થતી હશે, કેમ કે પપ્પા પોતે ડાયમંડની અંદર હતા, મમ્મી હાઉસવાઈફ હતા, અને આપણે કહેવાય ને કે આપણે કેવા જ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય તો ત્યારે જ આપણને પૈસા કમાવા કેટલા જરૂરી છે ને આપણને વેલ્યુ થતી, ત્યારે જ આપણે માર્કેટમાં નીકળતા હોય, હે ને? તો સેમ એવી રીતે તમારી જેમ સોશિયલ મીડિયાથી કનેક્ટ થયો તો આજે 3.5 વર્ષ થઈ ગયા. એક ડિસિઝન લીધું, પ્રોપર વ્યવસ્થિત રીતે પેલા બિઝનેસ સમજો, શરૂઆત કરી. આજે સક્સેસફુલી આ બિઝનેસની અંદર મેનેજર બનીને બેઠો છું. મહિને અત્યારે 2-2.5 લાખ રૂપિયાની ઇન્કમ પણ છે, 2 ગાડીઓ પણ પરચેસ કરી ચૂક્યો છું, અને તમારી જેમ આજે તમે ફોર્મ સબમિટ કરો છો, તમે આજે બિઝનેસનું નોલેજ લો છો. 500 કરતા વધારે લોકો એવા છે જે લોકોને મહિને 25-30-50 રૂપિયા, લાખ 1.5 લાખ રૂપિયા સુધી પહોંચાડી પણ દીધા છે. અને આ સેશન તમને એ બધી ચીજો ડિટેલમાં હેલ્પ આઉટ કરશે કે તમે ત્યાં સુધી કઈ રીતે પહોંચશો, તમે કઈ રીતે સિસ્ટમનો સપોર્ટ લઈને આગળ વધશો. તો રેડી છો શીખવા સમજવા માટે? હાજી, મુજીબ ખાનભાઈ, રિયલમીના નામથી કોઈ છે? હરનીશભાઈ, જયભાઈ, ગૌતમભાઈ, જણાવશો મને? બાકી ઘણા બધા લોકોના કેમેરા બંધ છે. ભાગ્યેશભાઈ, ભાવેશભાઈ ચાવડા, ચિરાગસિંહ, જયદીપભાઈ, કિશોરભાઈ, ચિરાગભાઈ, રિદ્ધિ મેમ, સબાલિયા, વિપિનભાઈ, યજ્ઞેશભાઈ, કવિતા મેમ, કશ્યામભાઈ. અગર પોસિબલ હોય તો તમે બધા લોકો તમારો વેબકેમ ઓન કરીને બેસો, જેની હિસાબથી ડિટેલમાં પૂરેપૂરો બિઝનેસ તમે લોકો સમજી શકો. અને આપણે બિઝનેસને સમજવાની ચાલુ કરીએ એની પહેલા હું તમને તમારી જોડે મારી સ્ક્રીન શેર કરવા માંગુ છું. જસ્ટ વેઇટ અ સેકન્ડ. મારી સ્ક્રીન તમને લોકોને શેર થતી હશે. તમે આગળની ચીજો સમજો યા તો નોલેજ લેવાનું ચાલુ કરો એની પહેલા હું તમને એક ખાસ સૂચના આપવા માંગુ છું કે અહીંયા કોઈ પણ પ્રકારના તમારા પૈસા ડબલ કરવાની સ્કીમો નથી, કે એવી કોઈ પણ યોજના નથી કે તમે એકના ડબલ કરી શકો. અહીંયા તમને પ્રોપર સિસ્ટમ સાથે કનેક્ટ કરીને સપોર્ટ કરવામાં આવશે, જ્યાં તમે તમારી મહેનત અને અમારા અનુભવી લોકો છે, મતલબ અમારી ટીમના જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, પૈસા કમાવાનો તમને એક રસ્તો આપશે કે જ્યાંથી તમે આગળ વધી શકશો. ઠીક છે? તો કરીએ આગળની ચીજોને શરૂઆત. હવે શરૂઆત કરી એની પહેલા મારો તમને લોકોને પહેલો ક્વેશ્ચન એ છે કે શા માટે તમારા લોકોને ધંધો કરવો છે? કેમ કે તમે બધા લોકો પણ કોઈ નાની મોટી નોકરિયાત વ્યક્તિ હશે, કોઈ જોબ વગેરે કરતું હશે, કોઈ હાઉસવાઈફ વગેરે હશે, કોઈ સ્ટુડન્ટ્સ વગેરે હશે. ઠીક છે, રાઈટ? બટ તો તમે લોકો શા માટે બિઝનેસ કરવા માંગો છો? જે સૌથી મોટું એક મેઇન કારણ હોય. દરેક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામકાજ કરતો હોય ને, કાળા માથાનો માનવી છે, બધી જગ્યાએ માથા મારે, બરોબર છે. આપણે કહેતા કે એને તો એક નહીં 17 જગ્યાએ માથા માર્યા અને ગમે એમ કરીને બહાર નીકળો, પણ એનું પહેલું કારણ એ હોય કે તમે લોકો શા માટે બિઝનેસ કરવા માંગો છો. એનું કારણ છે તમારી પાસે? જણાવશો મને એક વખત ચેટ બોક્સ ની અંદર. કારણ છે કે તમે બિઝનેસ કરવા માંગો છો. ઓકે, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે, ડ્રીમ્સ કમ્પ્લીટ કરવા માટે. શું વાત છે? ચલો ધેટ્સ ગ્રેટ. ઘણા લોકોના ડાયરેક્ટલી મેસેજ છે પૈસા કમાવા માટે. ઓકે, તમે લોકો ચેટમાં વધારે એક્ટિવ રહેજો, જેની હિસાબથી પ્રોપર તરીકેથી હું તમને એક રસ્તો આપી શકું, ગાઈડ કરી શકું વ્યવસ્થિત રીતે. ઠીક છે? અહીંયા હું તમને એનું ક્લિયર કરવા માંગીશ કે તમારા સપના મોટા હશે, વધારે કમાવું હશે, કે પછી એક સારી જિંદગી જીવવાનો રસ્તો જોતો હોય છે. અને હવે તમે એમ કહો કે સાહેબ જિંદગી તો અમે બધા લોકો જીવીએ છીએ. ના, આપણે જિંદગી જીવતા નથી, આપણે જિંદગી કાઢીએ છીએ. એ 25,000માં, 30,000માં, 35,000માં, જેની અંદર કોઈ પણ જાતનું પૂરું પડતું નથી, તેમ છતાંય પરાણે પણ આપણે મૂંગું રહીને બધી વસ્તુ ચલાવવી પડે છે.
અને એ બધી ચીજોનું એક સોલ્યુશન જોઈએ છે, અને એટલા માટે તમે આજે ક્યાંક ને ક્યાંક અહીંયા સુધી તમે પહોંચેલા છો. આલ્યો બાબુ અને થઈ જ્યારે એ ગયો ભાઈ વસ્તુ તમને નતું ખબર આમાં પડે, ખાલી ત્યારે આપણને ખ્યાલ આવે કે જિંદગીના 90% પ્રોબ્લેમનો રસ્તો છે ને પૈસા છે. હકીકત છે, તમે માનો છો? થઈ ગયું શું શરૂ. તમારી લાઈફની અંદર ચાલતા બધા જ પ્રોબ્લેમ જેન્યુન છે? તમે 5 મિનિટ ખાલી આંખ બંધ કરીને તમારી જિંદગીમાં અત્યારે તમે જે કંઈ પણ બી નાના મોટા પ્રોબ્લેમમાં છો, જે કંઈ પણ બી જગ્યાએ અટવાઈ ગયેલા છો, યા તો ફેમિલીની અંદર નાના મોટા પ્રોબ્લેમો ચાલતા હશે, આંખ બંધ કરીને ખાલી 5 મિનિટ વિચારો કે શું ખરેખર બધા પ્રોબ્લેમ જેન્યુન છે? ત્યારે તમને ખબર પડશે કે ના, બધા પ્રોબ્લેમ જેન્યુન નથી હોતા. જિંદગીના 90% પ્રોબ્લેમ તો એવા જોઈએ કે જે ખાલી ને ખાલી ઓછા પૈસા કમાતા હોય ને એની હિસાબથી ક્રિએટ થતા હોય. 5 થી 10% જ પ્રોબ્લેમ જેન્યુન હોય. અને જ્યારે આપણને આ વસ્તુ ખબર પડી જાય કે હા, પૈસા કમાવાની વધારે જરૂર છે, તો આપણને પહેલો સવાલ દિમાગમાં એ ઉભો થતો હોય કે પૈસા કમાવા કેવી રીતે? કેમ કે આ ટેકનોલોજીનો જમાનો છે ને. આજે ભણેલા લોકો, પેલી એક કહેવત છે ને આપણા ગુજરાતમાં, ભણેલા તો ભાડે મળે પણ કોઠાસૂજ હોય ને તો માણસ ક્યાંનો ક્યાંય નીકળી જાય. સાચી વાત છે? માનો છો તમે? કેટલા લોકો માને છે કે યસ સર, ભણવાની એટલી જરૂર નથી, પણ કોઠાસૂજ હોય અને પ્રોપર દિમાગ આપણે ચલાવીએ તો વ્યવસ્થિત રીતે આજના સમયની અંદર આગળ વધી શકાય છે. કેટલા લોકો માને છે? શું વાત છે, શું વાત છે? ચલો, ધેટ્સ ગ્રેટ. ઘણા બધા લોકો. હું આવ્યો તો હવે અહીંયા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એક્ઝેક્ટલી તમને એક પ્લેટફોર્મથી મળી શકે છે કે તમારે એક્ઝેક્ટલી પૈસા કમાવા કઈ રીતે, રાઈટ? તો અહીંયા તમને એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કે આપણી પાસે છે ને પૈસા કમાવાનો એક જ રસ્તો હોય. શું ખબર છે? નોકરી અને પગાર. કેમ કે આપણને પહેલેથી એક જ ચીજો શીખવાડવામાં આવતી હોય છે ને કે ભાઈ ભણો ગણો અને સારી ડિગ્રી લ્યો, ડિગ્રી લ્યો અને નોકરી મળે, નોકરી લ્યો એટલે છોકરી મળે, છોકરી મળે એટલે તમારો ઘર સંસાર ચાલે. પણ શું ખરેખર આજના જમાનાની અંદર, આજના સમયની અંદર આપણે જે નોકરી કરીએ છીએ યા તો જે કંઈ પણ આપણી સેલેરી છે એ આખી જિંદગી કાઢવા માટે યોગ્ય છે? એમાંથી પૂરું થઈ જાય? પોસિબલ છે? શક્ય છે? અને ત્યારે આપણને જવાબ મળે કે ના, એમાંથી ખર્ચાય બહુ મુશ્કેલથી નીકળે છે. સાહેબ, તમે તો પૂરું કરવાની વાત કરો છો. ના થાય, કેમ કે અત્યારનો જમાનો એટલો સ્પીડ વાળો છે, સ્પીડથી લોકો આગળ વધે છે. 5G ના જમાનાની અંદર અગર જો આપણે ક્યાંયથી આપણા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને 5 રૂપિયા નથી કમાઈ રહ્યા, તો એનો સીધો મતલબ એ છે કે હજી આપણે સમય કરતા ઘણા પાછળ છે. આજે એનો રસ્તો તમને પ્રેક્ટિકલ તરીકેથી મળશે, રાઈટ? અહીંયા એક ફોટો હું તમારી જોડે શેર કરું છું. ઘરની હકીકત મેં લખેલું છે. આપણા ઘરના 90% અણબનાવ જે થતા હોય ને ક્યાંક ને ક્યાંક પૈસાના હિસાબથી જ થતા હોય. કોઈ ચીજો આપણે ટાઈમથી એમને પ્રોવાઈડ ના કરી શકતા હોય જે પ્રમાણે. કેમ કે અત્યારની જિંદગી તો એવી થઈ ગઈ ને, રોટી કપડા મકાનથી જિંદગી ના નીકળે. એની અંદર એક ચોથી વસ્તુ એડ થઈ ગઈ, એક સારી એવી જિંદગી જીવવી. જે આજકાલ એક દરેક સામાન્ય માણસનું એક સપનું હોય, એક ડ્રીમ્સ હોય કે ભાઈ હું પણ મારા ઘર પરિવારને એક સારી એવી જિંદગી આપું, એક સારી એવી લક્ઝુરિયસ કાર પ્રોવાઈડ કરું, એક સારું ઘર મકાન લઈને આપું. પણ મજબૂરી હોય, લાચાર હોય, ના આપી શકતા હોય. હકીકત છે, કેટલા લોકોની હકીકત આવી છે અત્યારે કરંટ કે યસ સર, અત્યારે પણ ઘરની અંદર ઘણી વખત આવા માહોલ ક્રિએટ થઈ જાય છે. અને કહી શકો છો બે ચીજ, કેમ કે હું પોતે પણ તમારી જેમ એક નાનકડા એવા ઘરમાંથી બહાર નીકળીને આજે અહીંયા સુધી સક્સેસફુલી પહોંચ્યો છું. તો હું તમને એક રસ્તો પણ પ્રોવાઈડ કરીશ કે કઈ રીતે એ પ્લેટફોર્મ તમને કઈ રીતે હેલ્પ આઉટ કરશે, સિસ્ટમથી કઈ રીતે તમે લોકો આગળ વધશો. પણ હા, પહેલા તમારે મહેનત કરવી પડશે, કામ કરવું પડશે, તો પોસિબલ છે બધી વસ્તુ. અને આગળ હું તમને જણાવીશ કઈ રીતે બધી વસ્તુ શક્ય છે, બરોબર છે? અને જ્યારે આવી સિચ્યુએશન ક્રિએટ થતી હોય ને, ત્યારે શું કરવું એ નક્કી કરવું અઘરું થઈ જતું હોય આપણા માટે કે ભાઈ હવે આપણે કયો રસ્તો યુઝ કરવો. હકીકત છે, સાચી વાત છે ને? અહીંયા કોઈ કમલેશભાઈ કે છે સર ઘરની પરિસ્થિતિ જોઈને રોવાનું આવે છે. આવે, અમુક ટાઈમની અંદર પ્રોબ્લેમ એવા ક્રિએટ થઈ ગયા તો થાય. પણ એક વસ્તુ તમે સમજો કે તમે પ્રોબ્લેમ જોઈ રહ્યા છો તો એને બદલવાની તાકાત પણ તમારી અંદર જ ભગવાને આપેલી છે. ઠીક છે, પણ હવે વાત તો એને એટલા માટે જ તમને ક્યાંક ને ક્યાંક તમને આ રસ્તો મળ્યો છે કે હવે શું કરવું એ નક્કી કરવા માટે તમે આજે આ સેશન સુધી પહોંચેલા છો, બરોબર? અને જ્યારે આપણને ખબર પડે કે પૈસા કમાવાનો એક જ રસ્તો છે, એનું સોલ્યુશન એક જ છે કે ધંધો કરવો, એ આપણને બધા લોકોને ખબર હોય કે ભાઈ ઘરનો ધંધો હોય ને તો આમાં કંઈક 2-5 પૈસા વધારે મળે, બાકી નોકરીમાં તો હું આખી જિંદગી નીકળી જાય, ગામના છોકરા મોટા કરવા જેવું થાય. સાચી વાત જ છે ને કે ખોટી વસ્તુ છે? આપણા બાપ દાદાઓને યા તો ગઈઢિયાઓને કહેતા સાંભળ્યા છે ને કે નોકરીમાં તો ગામના છોકરા જ મોટા થાય, બરોબર? એમાં આપણું કઈ ના વળે, ઘરનો ધંધો કરાય. પણ શું ધંધો કરવો આજના સમયની અંદર? સૌથી મોટો અગર જો સવાલ હોય ને તો સવાલ એ જ છે કે શું ધંધો કરવો. કેમ કે માર્કેટની અંદર નાનો મોટો કોઈ પણ ધંધો કરવો હોય તો મિનિમમ 4-5 લાખ રૂપિયા તો પેલા લાગી જાય આપણા, બરોબર? એ 4-5 લાખ રૂપિયા લાગ્યા પછી પણ જ્યાં 100% 100% આપણે કમાશું એવી પણ કોઈ જાતની ગેરંટી ના હોય. 6 મહિના વર્ષ દિવસ સુધી ઘરના રોટલા તોડવા પડે, પગાર નીકળે તોય ભલે, બાકી ભાડું ભરવું પડે, જે રોજિંદુ વેરેન્ટેજ આવતું એ બધી વસ્તુ ભરવી પડે, અને એના માટે આપણી પાસે પૈસા હોય નહીં.
તો આજના સમયની અંદર અગર સૌથી મોટો સવાલ છે તો એક જ છે કે શું ધંધો કરવો. અને એવા ટાઈમની અંદર તમારી પાસે બે રસ્તા હોય. કાં તો એવા વ્યક્તિની તમે સલાહ લઈ શકો છો જે વ્યક્તિ તમે પ્રેક્ટિકલ તરીકાથી બિઝનેસ કરી રહ્યો છે, આગળ વધી રહ્યા છે, કઈ નાની મોટી ચીજો એમની લાઈફની અંદર એમને એચીવ કરેલી છે, તો એ વ્યક્તિ તમને શીખવાડી પણ શકે. માનો છો આપણે છોકરાઓને સ્કૂલે મોકલીએ છીએ શા માટે? એકડા બગડા શું આપણે નથી શીખવાડી શકતા? કલમ ખટારો લખતા આપણે એમને નથી શીખવાડી શકતા? પણ આપણને ખબર છે કે પ્રેક્ટિકલ તરીકાથી સ્કૂલની અંદર એમને એન્વાયરમેન્ટ મળશે, એ ટીચિંગ મળશે, જ્યાંથી એ બાળક વ્યવસ્થિત રીતે બધી વસ્તુ શીખીને આગળ વધી શકશે. તો બિઝનેસની અંદર તમને લોકોને લાગે છે કે તમારી આસપાસના મગન કાકા, છગન કાકા, જે બીજા 5 ઓલા ઓટલા ઉપર બેઠા હોય ને એ 5 લોકોની સલાહ લઈને તમારો સપનું છે લાખ રૂપિયા કમાવાના, એ પોતે 20,000 રૂપિયાની જે માણસ કમાતો હોય એની સલાહ લઈને તમે લાખ રૂપિયા કમાઈ શકો ક્યાંય? તમે તમારા સપનાઓ ફૂલફિલ કરી શકો? શક્ય છે ક્યાંય પણ નથી ને. તો હવે તમને રસ્તો મળ્યો છે આ સેશન થ્રુ, બરોબર? અને એના માટે હું તમને એટલું કહીશ કે તમે જે કંઈ પણ બી ભગવાનમાં માનતો હોય તમે એમનો આભાર માની શકો છો કે તમને આ બિઝનેસ પ્લેટફોર્મ મળ્યું, બરોબર? કેમ કે હજારો લોકો ઇન્ક્વાયરીઝ કરે છે, એમાંથી અમુક 100 લોકો બિઝનેસ વગેરે જોતા હોય છે અને એમાંથી પણ અમુક સિલેક્ટેડ લોકોને આ સેશન સુધી આવવાનો ચાન્સ મળતો હોય છે. તો તમારે આભાર માનવો જોઈએ કે તમે આ સેશનમાં બેઠા છો. અત્યારે કેટલા લોકો નવા છે કે જે લોકો યસ સર અમે બિઝનેસ નથી પણ અમારે બિઝનેસ કરવો છે, વન ટાઈપ કરશો? ટીમના જે લોકો છે વન ટાઈપ ના કરતા, ટીમ સિવાયના જેટલા પણ લોકો છે વન ટાઈપ કરશો? હાજી, ભાગ્યેશભાઈ, ચિરાગભાઈ, એકતા મેમ, એમાલી મેમ, રાઠવા વિષ્ણુભાઈ, વન ટાઈપ કરશો ચેટ બોક્સ ની અંદર? કેટલા લોકો બિઝનેસ ની અંદર પહેલી વખત છે કે સર અમે પહેલી વખત તમારો સેશન લગાવીએ છીએ? શું વાત છે, શું વાત છે, શું વાત છે, ઘણા બધા લોકો છે. ચલો ધેટ્સ ગ્રેટ. સો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આ બિઝનેસ તમારે કરવો જરૂરી શા માટે છે. હવે હું તમને મેઇન ટોપિક ઉપર આવું કે તમે કઈ રીતે બિઝનેસ કરશો, શું પ્લેટફોર્મ છે, કયું પ્લેટફોર્મ તમને આગળ વધારી શકે છે, જાણવું છે? સમજવા માટે રેડી છો? તો મારો તમને લોકોને પહેલો ક્વેશ્ચન એ છે કે તમે કયા પ્લેટફોર્મનો પાર્ટ બનવા જઈ રહ્યા છો? તમને લોકોને ખ્યાલ છે? જણાવશો મને એક વખત ચેટ બોક્સ ની અંદર તમે કયા બિઝનેસનો, કયા પ્લેટફોર્મનો પાર્ટ બનવા જઈ રહ્યા છો? જણાવશો મને ચેટ બોક્સ ની અંદર એક વખત. ઓકે ઓકે ઓકે, ફોરએવર ફેમિલી, ઓકે, ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ, ઓકે, ચલો ધેટ્સ ગ્રેટ. મતલબ ઓલમોસ્ટ તમને લોકોને થોડો ઘણો તો ખ્યાલ છે કે યસ સર ફોરએવરના પ્લેટફોર્મ સાથે અમે કનેક્ટ થવા જઈ રહ્યા છીએ. હવે હું તમને એ ચીજો ક્લિયર કરાવીશ કે આ પ્લેટફોર્મ તમારા માટે કઈ રીતે વરદાનરૂપ સાબિત થઈ શકે છે, રાઈટ? આ પ્લેટફોર્મથી તમે કેવી રીતે આગળ વધી શકો છો? આ પ્લેટફોર્મથી શા માટે ટ્રસ્ટેબલ છે? તમને એવું થતું કે સાહેબ આવી તો અમને બીજી ઘણી બધી કંપનીઓ જોઈ, કઈ રીતે ભરોસો કરવો? થતું હોય કે સાહેબ મારા મામા માસીના કાકાના છોકરાએ છે ને એક વખત આવું કામ કર્યું હતું અને એનું તો કઈ ના બન્યું, હવે મારે નથી કરવું. તો તમારા મામા માસીના કાકાના છોકરાએ શું કામ કર્યું હતું, કઈ રીતે એ વ્યક્તિ આગળ વધ્યો તે તમને નથી ખબર, રાઈટ? હવે આજના સમયની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ જે હું તમારી જોડે શેર કરવા માંગુ છું કે પહેલા તો આપણે પ્લેટફોર્મ વિશે સમજીએ, થોડીક બેઝિક ડિટેલ્સ લઈએ, કઈ રીતે પ્લેટફોર્મ કામ કરે છે, આપણી સિસ્ટમ તમને કઈ રીતે હેલ્પ કરશે, બધી ચીજો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ. ઠીક છે? સો વેઇટ અ સેકન્ડ. હવે અહીંયા તમને લોકોને મારી સ્ક્રીન શેર થતી હશે જેમાં તમને પ્રેક્ટિકલ તરીકાથી ખ્યાલ હશે કે તમે જે પ્લેટફોર્મનો પાર્ટ બનવા જઈ રહ્યા છો એ છે એફએલપી, મતલબ ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ, બરોબર? જે ઓર્ગેનાઇઝેશન આજે 1978 ની અંદરથી શરૂઆત થઈ હતી, અત્યારે વર્ષ છે 2026, બરોબર છે? ઓલમોસ્ટ 48 વર્ષથી ઓર્ગેનાઇઝેશન માર્કેટની અંદર એક્ટિવ છે. મતલબ ફોરએવર લિવિંગનું જે પ્લેટફોર્મ છે કોઈ 2-5 વર્ષની અંદર નવું આવેલું કોઈ પ્લેટફોર્મ નથી. છેલ્લા 48 વર્ષથી માર્કેટની અંદર એક્ટિવ છે, પોતાનો બિઝનેસ સક્સેસફુલી ચલાવે છે અને વર્લ્ડના હું એમ કહીશ કે 160 કરતા વધારે દેશોની અંદર પોતાનો અત્યારે બિઝનેસ કરન્ટલી ચલાવી રહ્યું છે. અને આપણે બધા લોકો કયા દેશમાં રહીએ છીએ ખ્યાલ છે તમને લોકોને? જણાવશો મને નામ? આપણે જે દેશની અંદર રહીએ છીએ એનું નામ શું છે? ભારત છે. આપણે ભારતમાં રહીએ છીએ, ઇન્ડિયામાં. આ ભારત દેશની અંદર પણ ઓલમોસ્ટ વર્ષ 2000 ની અંદર, બરોબર છે, 2000 ના વર્ષથી ઓલમોસ્ટ ઇન્ડિયાની અંદર પણ સક્સેસફુલી શરૂઆત કરી ચૂક્યું છે. મતલબ 26 વર્ષથી ઇન્ડિયાની અંદર પણ ફોરએવર સક્સેસફુલી કામ કરી રહ્યું છે. અને હું એમ કહીશ કે હજારો કરોડો નહીં પણ અબજો લોકોની જિંદગીને બદલવામાં હેલ્પ આઉટ પણ થઈ ચૂક્યું છે, રાઈટ? કેવી રીતે? અને હું એવું નથી કહેતો કે તમે મારી ઉપર કે મારી ટીમના લીડર પણ અમે કહીએ તમે લોકો આંખ બંધ કરીને ભરોસો કરી લ્યો. આપણે ગૂગલને જઈને પૂછશું ને તો પણ એક્ઝેક્ટલી આઈડિયો આવી જશે. જસ્ટ વેઇટ અ સેકન્ડ.
અને આ ચીજ તમે તમારી જાતે પણ ચેક કરી શકો છો. હું એવું નથી કહેતો કે હું તમને કહું છું. અહીંયા તમે ખાલી સર્ચ કરશો ફોરએવર લિવિંગ વિકીપીડિયા, બરોબર. અહીંયા તમને ફોરએવર ની આખી જન્મ કુંડળી મળી જશે. હું એવું કહેવા માંગીશ, બરોબર છે. અહીંયા પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાતું હશે. Forever Living is a multi-level marketing company which is founded in 1979 in Tampa, Arizona by Rex Mugan. બરાબર. 1978 ની અંદર આ બિઝનેસની શરૂઆત થયેલી હતી. વધારે ડિટેલ્સ અહીંયા આપેલી છે. પ્રાઇવેટ હેલ્થ કંપની છે. ઇટ મીન્સ કે કોઈ પણ જાતના કરજા વગર આ કંપનીઓ ચાલે છે અત્યારે રાઈટ નાઉ. મલ્ટી લેવલ માર્કેટિંગ ની અંદર કામ કરે છે. 1978 ની અંદર શરૂઆત થઈ હતી. રેક્સ મુગન જે એમના મેઇન ફાઉન્ડર છે, જેમણે બિઝનેસની શરૂઆત કરેલી. હેડક્વાર્ટર છે એરિઝોના યુનાઇટેડ સ્ટેટની અંદર, કે એવા કન્ટ્રીની અંદર કે જ્યાં તમારે 0.01% પણ ખોટું કરવું હોય તોય સાહેબ તમે ના કરી શકો. ઠીક છે. પ્રોડક્ટ્સ એના એલોવેરા અને બી હની એના બે મેઇન પ્રોડક્ટો છે. હવે પ્રોડક્ટનું નામ સાંભળીને એમ થતું હશે કે સાહેબ તમે હમણાં ચાલુ કરશો કે તમારે પ્રોડક્ટો વેચવા જવાના છે, તો હું તમને એટલું ચોક્કસપણે કહીશ કે તમારે કોઈ પણ જગ્યાએ પ્રોડક્ટના ડબલા લઈને માર્કેટમાં નીકળવાની જરૂર નથી. તમારે કોઈ પણ વ્યક્તિને સામેથી કોઈ વ્યક્તિ પાસે જવાની જરૂર પણ નથી. તો હવે તમને સવાલ થતો કે સાહેબ કઈ રીતે તો કેમ ચાલે? એન્ડ સુધી સેશન જોશો તો તમને બધા પ્રોબ્લેમનું તમને સોલ્યુશન મળી જશે. બાકી અહીંયા લીગલ બીજી ઘણી ખરી ડિટેલ્સ આપેલી છે. આ તમે તમારી જાતે જ બધી વસ્તુ તમે જોઈ શકો છો, બરોબર છે, કઈ રીતે ડિટેલ્સ આપેલી છે. હવે અહીંયા વાત આવે છે કે સાહેબ તમે પ્રોડક્ટનું તો કીધું, પણ પ્રોડક્ટ વેચ્યા વગર અમારે કઈ રીતે બિઝનેસ કરવો? તો હું તમને એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કે માર્કેટની અંદર છે ને બે પ્રકારના ધંધા ચાલતા હોય. કાં તો તમારે પર્ટિક્યુલરલી કોઈ પણ એક પ્રકારની પ્રોડક્ટો તમારે પકડીને વેચવી પડે અને વેચીને પછી તમને એનો ટકાવારી મળે. બીજી બાજુ સર્વિસ પ્રોવાઈડ કરવી પડે. તમે જોતા હશો ઘણી બાજુ એડવોકેટ છે, કોઈ સીએસસી, આધાર કાર્ડ, પાન કાર્ડ સુધારા વાળા છે, એ બધા લોકો તમને પબ્લિક સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, જેના બદલામાં તમે એ વ્યક્તિને ચાર્જ પ્રોવાઈડ કરતા હોય. હવે એ તમારે શું કામ કરવાનું છે? કેટલા લોકોને એવો સવાલ થાય છે. સાહેબ વાત તો સાચી તમારી, પણ અમારે કામ શું કરવાનું? કેટલા લોકોને આવા સવાલ થાય છે. ખ્યાલ તો આવે છે ને કે યસ સર, ધીમે ધીમે દિમાગમાં તો બેસે છે. પ્લેટફોર્મ વિશે, ડિટેલ્સ વિશે, બિઝનેસ વિશે ખ્યાલ તો આવે છે. શું કામ કરવાનું એવો સવાલ થાય છે. તો અહીંયા તમને એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કે તમે લોકો કનેક્ટ ક્યાંથી થયા? જણાવશો મને ચેટ બોક્સ ની અંદર એક વખત? તમે લોકો ક્યાંથી કનેક્ટ થયા અમારી જોડે? સોશિયલ મીડિયાથી, રીલ્સ વગેરે જોઈને, રાઈટ? સોશિયલ મીડિયાથી તમે રીલ જોઈ હતી. હવે હું તમને એક સિમ્પલ ચીજ કહેવા માંગુ. આપણે અત્યારે છીએ 2026 ની અંદર, આપણે અત્યારે 21મી સદીની અંદર છીએ, બરોબર. અને આ સદીને કહેવાય છે કે આ એક ઓનલાઈન સદી છે, ઓનલાઈન જમાનો છે. આ ઓનલાઈન ના જમાનાની અંદર હું તમને એટલું ચોક્કસ, જો હું તમારામાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ વ્યક્તિ પર્સનલી ના લેતા, પણ હું તમને એટલું ચોક્કસ કે આ ઓનલાઈન ના જમાનાની અંદર અગર તમે 50,000 રૂપિયાનો કે લાખ રૂપિયાનો કે 20,000 રૂપિયાનો સ્માર્ટફોન વાપરો છો અને એ ફોનમાંથી 5 રૂપિયા પણ નથી કમાઈ રહ્યા, તો હું તમને કહું કે ફોન નકામો છે. શા માટે તમને લોકોને ખબર છે? રાઈટ? એવો વાક આપણો નથી, કેમ કે આપણે વાક આપણો એટલો છે કે ભગવદ ગીતામાં પણ કહેવામાં આવેલું છે ને કે સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે, નકર આપણે જ પાછળ રહી જઈએ. સમય આગળ નીકળી જાય. સમય કોઈ દિવસ કોઈ માટે ઉભો ના રહે. હવે હું તમને એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કે તમે આજકાલના જમાનાની અંદર તમે સૌથી પહેલા અમારી રીલ જોઈ હશે, ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કર્યું. ફોર્મ સબમિટ કર્યું, તમે અમારી ટીમમાંથી કોલ આવ્યો કે તમે મારો 44 મિનિટનો માસ્ટર ક્લાસ વિડિયો જોયો, જે વિડિયોની અંદર તમને બેઝિક ડિટેલ્સ ખ્યાલ આવી. ઠીક છે. હવે અહીંયા તમને એમ થતું કે સાહેબ આ બધી પ્રોસેસ તો સાચી, પણ હું અહીંયા તમને કહીશ કે જેમ આજે તમે રીલ જોવો છો, તમે જેમ ફોર્મ ભરો છો ને સાહેબ, શું કામ, શા માટે તમે લોકોએ ફોર્મ ભર્યું હતું? જણાવશો એક વખત મને? રીલ તો હજારો લોકો જોવે છે, પણ તમે જ શા માટે ફોર્મ ભર્યું? તમારી જરૂરત શું હતી આ બિઝનેસ કરવાની? હું તમને સિમ્પલ શોર્ટમાં કહી દઉં. 2 અક્ષરનો એક શબ્દ છે, એ છે પૈસા કમાવા. તો દુનિયાની અંદર આપણે એકલા તો નથી કે આપણે એકલાને જ પૈસા કમાવા છે. તો જેમ આજે તમે રીલ જોવો છો, તમે જેમ આજે ફોર્મ ભરો છો, એમ મારા સાહેબ રોજના અમારી જોડે 5,000 થી લઈને 7,000 લોકો ડેઈલી બેસિસની ઉપર ઇન્ક્વાયરી કરે છે કે સર અમારે પણ બિઝનેસ કરવો છે, તમે અમને જણાવો શું બિઝનેસ છે, કઈ રીતે થાય. આપણું કામ હું તમને કહું શોર્ટમાં તો talk to people, share the opportunity.
લોકો જોડે વાતચીત કરીને તમારે એમને બિઝનેસ મોડેલ શેર કરવાનો છે, જ્યાંથી લોકોને પૈસા કમાવા છે એટલી તો ખબર છે, પણ કઈ રીતે કમાવા, શું ધંધો કરવો, કઈ રીતે પોસિબલ છે, સિસ્ટમ કઈ રીતે કામ, એ બધી ચીજો માટેનું એક નોલેજ તમારે એમને પ્રોવાઈડ કરવાનું, જે તમે વિડીયો જોયો તે પ્રમાણે. અને એની અંદર તમને આગળ વધવાની અંદર અમારી જે સિસ્ટમ છે, જે આપણી જે ટ્રેનિંગ સિસ્ટમો બનાવેલી છે, બરોબર છે, એ ટ્રેનિંગ સિસ્ટમો તમને હેલ્પ આઉટ કરતી હોય કે કઈ રીતે તમે કામ કરીને આગળ વધશો. અને એનું તમને એક લાઈવ ઉદાહરણ પ્રૂફ આપી શકું છું. મારી ટીમના હું તમને અમુક લોકો જોડે પહેલા તો મળવા માંગીશ કે જે લોકો એક ટાઈમ પર તમારી જેમ બિઝનેસની શરૂઆત વગેરે કરેલી, બરોબર, અત્યારે વ્યવસ્થિત રીતે એ લોકો ઇન્કમ જનરેટ કરીને આગળ વધી રહ્યા છે, પ્રોપર મંથલી સારી એવી ઇન્કમો જનરેટ કરે છે, એના ફેમિલીને સારી એવી લાઈફ પણ આપી રહ્યા છે, અને વ્યવસ્થિત રીતે બિઝનેસની ગ્રોથ લઈને બીજા લોકોને પણ તમારી જેમ આગળ વધારી રહ્યા છે. સાંભળવા માંગો છો એ લોકોને? કેટલા લોકો સાંભળવા માંગે છે? જણાવશો? વન ટાઈપ કરશો ચેટ બોક્સ ની અંદર, ટાઈપ 1 ની ચેટ બોક્સ. જેટલા લોકો પ્રેક્ટિકલ તરીકેથી એ લોકોને સાંભળવા માંગે છે અને એમનો અનુભવ તમારી જોડે શેર કરે એ ચીજો તમે ઈચ્છો છો. શું વાત છે, શું વાત છે. ચલો, ધેટ્સ ગ્રેટ. સો હું વધારે ટાઈમ નહીં લઉં, બરોબર છે. તમારામાંથી ઘણા બધા લોકો હાઉસવાઈફ છે, એમને એમ થતું હશે સાહેબ અમે તો ઘરે જ બેઠા હોય, અમારે કઈ રીતે કામકાજ કરવું. તો મારી જોડે અહીંયા પૂનમબેન કરીને છે, બરોબર, જે બેઝિકલી રાજકોટ સાઈડ થી બિલોંગ કરે છે. કેટલા લોકો રાજકોટ સાઈડ થી છે? રાજકોટ કે આજુબાજુના ગામડામાંથી કેટલા લોકો છે? જણાવશો મને? શું વાત છે, શું વાત છે. ચલો, ધેટ્સ ગ્રેટ. સો પૂનમબેન, હું તમને અનમ્યુટ કરું છું. શોર્ટ ની અંદર તમારી સ્ટોરી જણાવશો કે તમે કઈ રીતે બિઝનેસની શરૂઆત કરેલી, બરોબર, કેવી રીતે આ બિઝનેસમાં આવેલા, અને શરૂઆત કર્યા બાદ ખાવાનું દેવું પછી તો થાય ને. મટન નગરું ઉપાડવાનું. એને પછી ઓલી હોય, હા, સાંદા ખરખાત કરાવે નહીં પાછા. હેલો એવરીવન, નામ છે મારું અને રાજકોટ થી બિલોંગ કરું છું. એક હાઉસવાઈફ છું અને સાથે 2 છોકરાઓ પણ છે મારે. એટલે હું કોઈ બહાર નથી જઈ શકતી જોબ વગેરે કરવા, એટલે ઘરથી જ કોઈ એવું કામ ગોતતી હતી કે તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે, બરોબર. તો ડિસિઝન લઈ અને આગળ વધો અને તમારી જર્નીની શરૂઆત કરો. ઓકે, ઓકે સર. ઓકે, સો તમે જોયા પૂનમબેનને, રાઈટ? આજે સક્સેસફુલી આ બિઝનેસની અંદર 1 વર્ષ કમ્પ્લીટ કરીને સારી એવી ઇન્કમ પણ જનરેટ કરે છે. 2 છોકરાના મધર છે, એમના હસબન્ડ પોતે ઓટો રિક્ષા ચલાવે છે, તેમ છતાં પણ આજે વ્યવસ્થિત રીતે બિઝનેસની અંદર ગ્રોથ લઈને આગળ વધી શકે છે. અને આ પાવર છે સિસ્ટમનો, ઠીક છે. સેમ એવી જ રીતે મારી જોડે અહીંયા હજી એક લીડર છે, તમે શરૂઆતની અંદર કરણ સરને સાંભળ્યા, બરોબર. સાથે સાથે અહીંયા અમરેલી સાઈડ થી મારી જોડે એક મનુભાઈ કરીને છે, બરોબર, જે બેઝિકલી ગામના અમરેલીના નાનકડા ગામમાંથી બિલોંગ કરે છે, બરોબર છે. મનુભાઈ, તમે શોર્ટની અંદર તમારી સ્ટોરી જણાવશો, કઈ રીતે તમને આ બિઝનેસ મોડેલ કેવી રીતે શરૂઆત કરેલી. ત્યારબાદ હું તમને બેઝિકલી એ ચીજો ગાઈડ કરીશ કે કઈ રીતે તમે શરૂઆત કરશો ને શું તમે આગળ કરશો તો તમે વ્યવસ્થિત રીતે ગ્રોથ લેશો આ બિઝનેસની અંદર. રેડી છો સમજવા માટે? મનુભાઈ, તમને અનમ્યુટ કરું છું. હાજી સર, થેન્ક યુ. ફર્સ્ટ તો તમે મને બોલવાનો મોકો આપ્યો એ બદલ. મારું નામ મનુભાઈ ચૌહાણ છે અને હું અમરેલી જિલ્લાના એક નાનકડા ગામથી બિલોંગ કરું છું. અને આ જ બિઝનેસ થી હું સુપરવાઇઝર લેવલ પર વર્ક કરું છું, બરાબર. તો સેમ તમે જેમ ફોર્મ એપ્લાય કર્યું એ જ રીતે મેં પણ એક સમયે ફોર્મ એપ્લાય કર્યું હતું, બરાબર. અને મેં પણ 1800 રૂપિયાથી એક પ્રીમિયમ ગ્રુપમાં એન્ટ્રી લીધી હતી અને મેં મારું સાઇન અપ ડન કર્યું હતું, બરાબર. અને ત્યારબાદ મેં 2 મંથમાં મારું સુપરવાઇઝર લેવલ પર ડન કર્યું અને આજ હું આ બિઝનેસ થી સારું અર્નિંગ પણ કરું છું. તેમ તમે પણ આ બિઝનેસમાં જોડાઈને તમે પણ આ રીતના વર્ક કરી શકો છો, બરાબર. અને ટીમનો પણ પૂરો સપોર્ટ મળી રહેશે. સો થેન્ક યુ સર.
ઓકે થેન્ક યુ સો મચ મનુભાઈ. રાઈટ, તમે જોઈ શકો છો એમના એ બોલતા હતા ને પાછળ બધા શેમ્પુ ને બોલું એ બધું ટીંગાતું હતું. રાઈટ, એ વ્યક્તિ પણ એક નાનકડો બિઝનેસ જ કરે છે, ઠીક છે. રાઈટ, દુકાન ચલાવે છે ગામની અંદર કરિયાણાની, સાથે સાથે પોતાનો બિઝનેસ ફોરએવર ની અંદર કામ કરીને આગળ બી વધે છે. બરોબર, તો આવા તો મારી પાસે એક નહીં હજારો એક્ઝામ્પલ છે. બરોબર છે. રાઈટ, સો હવે હું તમને બેઝિક એ સ્ટેપ ગાઈડ કરીશ કે તમે કઈ રીતે શરૂઆત કરશો, કેવી રીતે તમે આગળ વધશો. જાણવું છે, સમજવું છે કે કઈ રીતે સિસ્ટમ ની અંદર એન્ટર થઈને તમે પ્રેક્ટિકલ તરીકેથી સિસ્ટમ માંથી શીખીને વ્યવસ્થિત રીતે ઇન્કમ કરતા થશો. શું વાત છે. ચલો, ધેટ્સ ગ્રેટ. સો વધારે ટાઈમ નહીં લઉં. બરોબર છે, તમારી જોડે અહીંયા મારી સ્ક્રીન તમને લોકોને શેર થતી હશે. જસ્ટ વેઇટ અ સેકન્ડ. ઓકે, હવે તમને લોકોને મારી સ્ક્રીન શેર થતી હશે. હવે જ્યારે વાત આવે છે તમે જે સ્પેશિયલી 44 મિનિટનો જે માસ્ટર ક્લાસ વિડીયો જોયો, એ માસ્ટર ક્લાસ વિડીયો ની અંદર તમે એક શબ્દ સાંભળેલો હશે, એ હતું સીસી. હવે તમને સવાલ થાય સર આ સીસી શું છે? તો હું તમને એક ચીજ ક્લિયર કરવા માંગુ છું કે આજે ફોરએવર 160 કરતા વધારે દેશોને પોતાનો બિઝનેસ ચલાવે છે. તો તમને પણ ખ્યાલ છે કે જેમ આજે ભારતની અંદર રૂપિયા ચાલે છે, એ દુબઈની અંદર દિરામ ચાલતા હોય, યુએસ ની અંદર યુએસ ડોલર ચાલતા હોય, કેનેડિયન અંદર સીએડી મતલબ કેનેડિયન ડોલર ચાલતા હોય. તો એ ફોરએવરની પોતાની પોઈન્ટ સિસ્ટમ બનાવેલી છે. બરોબર છે કે ફોરએવરના જે કંઈ પણ બી પ્રોડક્ટ્સો છે, એ પ્રોડક્ટ્સો એને પોઈન્ટ વાઇઝ ની અંદર એમને ડિવાઈડ કરેલા છે કે જ્યાંથી પ્રેક્ટિકલી એમનો સેલ મેનેજ થાય. અને તમે એક ચીજ સમજેલી હશે, સાગર સરે તમને એક ચીજ કીધેલું છે, 1000 પોઈન્ટ એટલે 1 સીસી અને 2000 પોઈન્ટ એટલે ટોટલ 2 સીસી. બરોબર છે, જેમાં ટોટલ 2 સીસી થી આપણો બિઝનેસ ચાલુ થતો હોય છે. 38-40 હજાર રૂપિયાના પર્ચેસિંગ થી આપણને બિઝનેસ સ્ટાર્ટ કરવાનો મોકો મળતો હોય છે કે જ્યાંથી આપણે ફોરએવરના બિઝનેસની અંદર 25% થી લઈને સક્સેસફુલી 43% સુધીની આવક આપણે જનરેટ કરી શકતા હોય છે. કમિશન બેઝ ઉપર તમને ઇન્કમ આવતી હોય છે. જે કંઈ પણ બી ટર્નઓવર આપણા થ્રુ જનરેટ થતું હોય આપણી ટીમ થ્રુ, એ પ્રમાણે તમે લોકો આગળ વધતા હોવ છો. ધીમે ધીમે આગળના ઘણા ખરા ઇન્સેન્ટિવ્સ પણ તમને ક્વોલિફાય કરવાનો મોકો મળતો હોય છે. બરોબર, અને જેમ આજે તમે લોકો ઇન્ક્વાયરી કરો છો ને, એક વસ્તુ યાદ રાખજો કે દુનિયાની અંદર લોકોની કમી નથી. અને આપણે એક એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં સૌથી વધારે વસ્તી છે. ઠીક છે, તો લોકો તમને મળવાના છે ઓટોમેટિકલી, જે નંબરિંગ વગેરે તમને સિસ્ટમમાંથી પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. પણ હવે વાત આવે છે તમે કેવી રીતે શરૂઆત કરશો. તો જુઓ, કોઈ પણ બિઝનેસ હોય, દુનિયાનો કોઈ પણ નવો ધંધો હોય કે કોઈ પણ નવું કામકાજ હોય, એ નિયમ છે કે પહેલા એને શીખવું પડે, જોવી તો પડે ને મારે, સમજવું પડે અને કરવું પડે, તો આપણને આવડે. નકર આપણને કાંઈ ટપો પડે નહીં. કેમ કે આપણે એક એવી દુનિયામાંથી આવીએ છીએ કે આપણે મેચ જોતા હોય ને, મેચ હમણાં આઈપીએલ પૂરી થઈ તો આપણે એવી મતલબ ટીવીમાં આઉટ થઈ જાય કે આને પ્લેટ નહોતો કરવાનો, આને કેચ નહોતો મારવાનો, પણ આપણને ક્યાં ખબર હોય કે પીચ ઉપર ઉભા છે ત્યારે ખબર પડે કે એટલા સ્પીડથી એ બોલ આવતો હોય ને આપણે એક પણ બોલ ઝીલી ના શકીએ. ઠીક છે, તો હવે તમે અગર આ બિઝનેસ ની અંદર શરૂઆત કરો છો, તો શરૂઆત કરવા માટે પહેલા તો તમે ઓફિશિયલી પહેલા તમારે બધી ચીજો શીખવી પડશે, સમજવી પડશે અને સ્ટાર્ટઅપ કરવું પડશે. જે ડિસિઝન મેં પોતે આજથી 3.5 વર્ષ પહેલા લીધેલું અને આજે સક્સેસફુલી કહી શકું છું કે ક્યાંક ને ક્યાંક આજથી 3.5 વર્ષ પહેલા જે મેં ડિસિઝન લીધેલું હતું ને, બરોબર છે, એ જ ડિસિઝન ને હિસાબે આજે મારી 25 વર્ષની યંગ એજની અંદર અત્યારે સારી એવી ઇન્કમ જનરેટ કરી રહ્યો છું. બરોબર, આજે તમે ગુજરાતની તમે આવા 2 એક્ઝામ્પલ જોયા, બરોબર, એવા તો હું તમને હજારો એક્ઝામ્પલ આપી શકું છું, જે એક્ઝામ્પલો ખૂટે એમ પણ નથી. અને અહીંયા તમારી જોડે હજી એક ચીજ હું તમારી જોડે શેર કરવા માંગુ છું. મારી સ્ક્રીન તમને લોકોને અહીંયા શેર થતી હશે. જસ્ટ વેઇટ અ સેકન્ડ. જ્યારે આ બિઝનેસની અંદર મેં શરૂઆત કરી એ ટાઈમની અંદર ઘણા બધા લોકોએ મને એવું કીધું હતું કે આ બિઝનેસ ની અંદર કોઈ પણ વસ્તુ થતી નથી, ન ચાલતા હોય. પણ આજે હું તમને જણાવવા માંગીશ કે હમણાં જસ્ટ અમે રાજકોટની અંદર આ ઓફલાઈન ટ્રેનિંગ કરેલી. બરોબર છે, મારી જે નોન મેનેજર ટીમ છે એમના માટે. બરોબર છે, તમે જે સાગર સરને જોયા, સાગર સર અહીંયા લાઈવ હતા, છે તમારી સાથે. ઠીક છે, મતલબ કહેવાનો મીનિંગ એ છે કે શરૂઆત કરવા માટે તમે એકલા જ નથી, હજારો લોકો છે આજે બિઝનેસની અંદર. આજે સક્સેસફુલી આ બિઝનેસની અંદરથી પોતાનું મકાન પણ લઈ ચૂક્યો છું. આ બ્રાન્ડ ન્યુ નવી ગાડી પણ હું પોતે પરચેસ કરું છું, એ પણ 25 વર્ષની એજની અંદર. અને આ બધી વસ્તુ તમને પ્રૂવ શા માટે બતાવવા માંગુ છું, તમને લોકોને ખ્યાલ છે? કેમ કે દરેક વ્યક્તિનો એક ડ્રીમ્સ હોય કે ભાઈ હું પોતે પણ આવી એક લાઈફ લઉં, હું પોતે પણ જીવનની અંદર આગળ વધું. ઠીક છે, આ જોઈ શકો છો તમે, અમારી પોતાની જ ગાડી છે. બરોબર, સાથે સાથે અહીંયા બીજા ઘણા બધા ટીમના પણ અચીવમેન્ટ્સ વગેરે છે જે હું તમારી જોડે શેર કરવા માંગીશ. બરોબર છે, અને ત્યારબાદ હું તમને જણાવીશ કે તમે કઈ રીતે આગળ વધશો. જસ્ટ વેઇટ અ સેકન્ડ. અમારી આખી ટીમના સુપરવાઇઝર લીડરો છે. બરોબર, જે હમણાં દિલ્હી અંદર અમે જે સક્સેસ હતો એની અંદર અમે લોકો ગયેલા, ત્યાંના ફોટોસ વગેરે છે, તો જોઈ શકો છો તમે. સાથે સાથે
અમે જે ઓફલાઈન ટ્રેનિંગો કરેલી બરોબર છે, ત્યાંના ફોટોસ વગેરે છે. તો કહેવાનો મિનિંગ શું છે ખબર છે કે શીખવા સમજવાની કોઈ ઉંમર નથી હોતી, ઠીક છે. અને શરૂઆત કરવા પહેલા છે ને તમારે તમારું પોતાનું ડિસિઝન બનાવવું પડે, કેમ કે જિંદગીમાં અગર તમે ડિસિઝન નથી બનાવી શકતા ને તો તમે જિંદગીમાં ક્યારેય કોઈ ચીજો કરી ના શકો, ઠીક છે. હવે વાત આવે છે તમે શરૂઆત કેવી રીતે કરશો, તમે સિસ્ટમની અંદર કઈ રીતે એનરોલમેન્ટ કરશો, સિસ્ટમ તમને કઈ રીતે હેલ્પ આઉટ કરશે, અને એક્ઝેક્ટલી જે આપણી ટ્રેનિંગ સિસ્ટમો છે, એજ્યુકેશન સિસ્ટમો છે, તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. તો જેમ મેં તમને કીધું એમ કે દુનિયાનું કોઈ પણ નવું કામ હોય એને તમારે પહેલા શીખવું પડે, સમજવું પડે, શરૂઆત કરવી પડે. શરૂઆત કરવાથી બધી વસ્તુ આવડે. શરૂઆત કર્યા વગર જિંદગીની અંદર કંઈ ના આવે. તો હવે શરૂઆત કઈ રીતે કરવી અને કેવી રીતે તમે સિસ્ટમમાં આગળ વધશો, તો હું એના માટે તમને જણાવવા માંગીશ કે ફોરએવર એવું કહે છે કે ભાઈ તમે ભારતીય નાગરિક છો એનો કાંઈક તો પુરાવો હોવો જોઈએ ને. તો ફોરએવર તમારું કેવાયસી વગેરે કરીને, ઠીક છે, તમારું કેવાયસી કરીને તમને 12 ડિજિટનું તમને આઈડી નંબર પ્રોવાઈડ કરતું હોય છે, બરોબર છે, જેને કહેવાતું છે SQI. ખોટું છે ખાસું છે બરાબર છે. નોર્મલી તમે જે 44 મિનિટનો વિડિયો છે એમાં લાસ્ટમાં તમે સમજેલું હશે. જનરલી તમારું આધાર કાર્ડ, હાલો થઈ ગયું, પૈસા લઈ લો તમારું તમારું ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર, આ 4 વસ્તુથી તમારું આઈડી પહેલા તો ક્રિએટ થતું હોય છે ફોરએવર ની અંદર, કે જ્યાંથી તમને 12 ડિજિટનો આઈડી નંબર મળતો હોય છે, જેને કહેવામાં આવતું છે ફોરએવર બિઝનેસ ઓનર. એક ચીજ ધ્યાનથી સમજજો, તમે અહીંયા અમારા નેક્સ્ટ બિઝનેસ પાર્ટનર તરીકે બિઝનેસ ની અંદર આવો છો, નહીં કે તમે એમ્પ્લોય તરીકે, કારીગર વર્ગ તરીકે નથી આવતા. અને એ પ્રોસેસ તમે તમારી જાતે પણ કરી શકો છો, કેમ કે પ્રોસેસ બહુ ઈઝી ને સિમ્પલ છે. અહીંયા તમે જશો તમારી વેબસાઇટ ની અંદર અને તમે સર્ચ કરશો FLP JOIN, FLP જોઈન. FLP એનું શોર્ટમાં નામ છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ. અહીંયા તમે જોઈન ના ઉપર ક્લિક કરશો એટલે ફોરએવર ની ઓફિશિયલી રજીસ્ટ્રેશન ફોર્મ આખું ઓપન થશે, બરોબર છે. જે ફોર્મ ની અંદર તમારે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સ પ્રમાણે તમારે આખી ડિટેલ સબમિટ કરવાની જોઈ જોઈએ, જેની હિસાબથી મિસ્ટેક ના થાય, ઠીક છે. જસ્ટ વેઇટ અ સેકન્ડ. અહીંયા એક્સેપ્ટ ઓલ ઉપર ક્લિક કરશો એટલે ઓફિશિયલી આ રીતનું આખું ફોર્મ સબમિટ થશે, ઓપન થશે, જેમાં તમારે તમારું ટાઇટલ, મેરિડ છો કે સિંગલ છો, એ બધી વસ્તુ તમારે જોવાની છે. તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, અહીંયા તમારો પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ બીજી વખત, અને ડેટ ઓફ બર્થ શીખવાડે છે વેપારી વાત કેમ કરવી ગ્રાહક. નિયમ પ્રમાણે તમારા 18 વર્ષ કમ્પલસરી કમ્પ્લીટ હોવા જોઈએ. જો તમારે 18 વર્ષ નથી તો 18 વર્ષ કમ્પ્લીટ થાય ત્યાં સુધી વેઇટ કરવો પડશે તમારે, ઠીક છે. ત્યારબાદ અહીંયા પરમનન્ટ એડ્રેસ, મતલબ જે આધાર કાર્ડ ની અંદર જે તમારું એડ્રેસ છે, એડ્રેસ અહીંયા તમારે 3-4 લાઈન ની અંદર એન્ટર કરવાનું છે. અને અહીંયા આવે છે પિન કોડ. હું અહીંયા ખાલી મારા એરિયાનો પિન કોડ નાખીશ 394150, એટલે અહીંયા સ્ટેટ અને સિટી એ બધી વસ્તુ ઓટોમેટિક કેચઅપ કરી લેશે. અને ત્યારબાદ અહીંયા આવે છે એન્ટર ધ સ્પોન્સર. કોઈ સ્પોન્સરિટી નાખવાની છે, જે વ્યક્તિ પાસે તમે બિઝનેસ સમજેલો છે, જેમની પાસે તમને આ સેશન મળેલો છે, એમનો 710 કરીને આગળ હશે નંબર, એ વ્યક્તિ તમને નંબર પ્રોવાઈડ કરશે અગર તમે જાતે પ્રોસેસ કરો છો તો. અને અહીંયા સર્ચ કરશો એટલે વ્યક્તિનું નામ આવે, અને અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરીને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને ફોરએવર નું ઓફિશિયલી તમારું જે મેલ આઈડી તમે નાખો છો એની અંદર પણ તમને, બરોબર, અને ત્યાંથી તમને 910711 એવી રીતે કરીને તમને એક 12 ડિજિટનું તમને એક આઈડી નંબર પ્રોવાઈડ કરવામાં આવશે, જેને કહેવાય એમપીઓ આઈડી, જે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હોય છે. બરોબર, સાઇન અપ કરવાનું, બરોબર, આઈડી પ્રોસેસ કરવાનું, અને ત્યારબાદ તમને આ આઈડી બની ગયા બાદ તમને અમારા ટ્રેનિંગોની અંદર તમને સિસ્ટમની અંદર એન્ટ્રી મળતી હોય છે. એનો ફાયદો શું છે હું તમને જણાવીશ. પહેલી વસ્તુ કે ત્યાં રોજે સાંજે 8 વાગે અને બપોરના 2 વાગે આ 2 ટ્રેનિંગો તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, જેની અંદર હિન્દીની અંદર સાંજે 8 વાગે ટ્રેનિંગ હોય છે, અને જે આપણી ગુજરાતી ઇકોસિસ્ટમ છે, જે ગુજરાતી ઇકોસિસ્ટમની ટ્રેનિંગ હોય છે બપોરે 2 વાગે. બીજી ચીજ, એ ટ્રેનિંગની અંદર તમને માઇન્ડ થઈ ગયો, તમે બિઝનેસ શરૂઆત કરો છો પણ તમારું માઇન્ડ જ પ્રોપર તરીકેથી સેટ નથી, તો શું તમને લાગે છે બિઝનેસ તમે શરૂઆત કરી શકશો કે બિઝનેસ તમે આગળ વધી શકશો? તો પ્રોપર તમને માઇન્ડ. ત્રીજી ચીજ, માર્કેટિંગ પ્લાન. માર્કેટિંગ પ્લાન છે, માર્કેટિંગ પ્લાન નું તમને ત્યાં ડિટેલ ની અંદર પ્રોપર નોલેજ મળશે કે જે માર્કેટિંગ પ્લાન ની અંદર તમે 25% થી લઈને 43% સુધી કઈ રીતે ઇન્કમ જનરેટ કરશો, અને પ્લસમાં જે તમારી ટીમ આવતી હોય છે, ટીમ ની અંદર તમે 5% થી લઈને કેવી રીતે 18% સુધીની આવક જનરેટ કરી શકશો, બધી ચીજોનો ડિટેલમાં તમને નોલેજ મળશે સેશનની અંદર, ટ્રેનિંગોની અંદર. ચોથી ચીજ કે કઈ રીતે સોશિયલ મીડિયા ડેવલપ કરવું, એ બધી ચીજો એની અંદર આવશે. પાંચમી વસ્તુ કે એક્ઝેક્ટલી તમે આવક કઈ રીતે જનરેટ કરશો. છઠ્ઠી વસ્તુ બીજી કઈ 3 થી 4 એવી રીત છે જ્યાંથી તમે તમારી ઇન્કમ પ્લસ કરી શકો છો, વધારી શકો છો. અને સાતમી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ કે વાય ફોરએવર બિઝનેસ ઇઝ
બેસ્ટ ફોર યુ, કે ફોરએવર નો બિઝનેસ તમારા માટે બેસ્ટ શા માટે છે, એ બધી ચીજોનો તમને પ્રેક્ટિકલ તરીકાથી નોલેજ ડિટેલની અંદર ગાઈડન્સ આપવામાં આવશે, જ્યાંથી તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ બધી ચીજો શીખી શકશો, સમજી શકશો અને વ્યવસ્થિત રીતે આખો બિઝનેસનો નોલેજ લઈને તમે શરૂઆત કરીને આગળ વધી શકશો. ઠીક છે, રાઈટ? તો કેટલા લોકો રેડી છે શરૂઆત કરવા માટે કે સર અગર અમને આટલા બધા બેનિફિટ મળતા હોય તો હવે વિચારવાનું ન હોય, હવે શરૂઆત કરીએ? કેટલા લોકો રેડી છે શરૂઆત કરવા માટે? ટાઈપ વન ઇન ચેટ બોક્સ, વન ટાઈપ કરો ચેટ બોક્સ ની અંદર, ફાસ્ટ ટાઈપ વન ઇન ચેટ બોક્સ કે યસ સર હવે આટલા બધા બેનિફિટ મળે છે, આટલી બધી ચીજો વ્યવસ્થિત રીતે સિસ્ટમ થી ચાલે છે, તો હું શરૂઆત કરવા માટે રેડી છું, આગળ વધવા માટે રેડી. સોરી, વન ટાઈપ ના કરો, તમારું નામ ટાઈપ કરી દો, જેની હિસાબથી ખ્યાલ આવે કે તમે કયા વ્યક્તિ સાથે કનેક્ટેડ છો. તમારું નામ ટાઈપ કરશો, શું નામ છે તમારું? લોકો બિઝનેસ શરૂઆત કરવા માંગે છે, તમારું નામ ટાઈપ કરશો, શું વાત છે? રાજેશભાઈ, કમલેશભાઈ, દશરથભાઈ, કમલેશભાઈ, પાર્થ, રાહુલભાઈ, ગૌતમભાઈ, ભરત સોલંકી, ગણપતભાઈ, રોશની મેમ, દશરથભાઈ, પાયલ મેમ, શું વાત છે? ચલો ધેટ્સ ગ્રેટ. ચંદ્રેશભાઈ. તો હવે હું અહીંયા તમને એક ચીજ કહેવા માંગુ છું, સાગર સોજિત્રા, રાઈટ? સો હવે અહીંયા શરૂઆત કઈ રીતે થશે, તમને આ બેનિફિટ કેવી રીતે મળશે? જે તમારું જે 12 ડિજિટનું જે તમારું આઈડી બનેલું છે ફોરએવરનું FPU આઈડી, એ આઈડી ની અંદરથી તમારું માય ફોર ઇન્ડિયાની પહેલા તો એપ્લિકેશન જે છે ફોરએવર ની, એ ડાઉનલોડ કરવાની થશે, બરોબર છે? એની ડાઉનલોડ કરશો એટલે એ જ આઈડી ની અંદરથી નોર્મલી એક 1800 થી 19 રૂપિયાનું તમારે બિલિંગ કમ્પ્લીટ કરવાનું હોય છે, જેના ફાયદો શું છે હું તમને કહીશ. જેના તમને GST બિલની સાથે તમારા ઘરે ફોરએવરના 3 થી 4 પ્રોડક્ટ્સો તમને યુઝ કરવા માટે મળશે. પ્રોડક્ટો તમારી પાસે આવશે એટલે તમને ખ્યાલ આવી જશે પ્રોડક્ટની ક્વોલિટી વિશે, કંપની કયા લેવલ પર કેટલા લેવલ સુધી તમને આગળ ઇન્કમ આપી શકે છે, સાથે સાથે પ્રોડક્ટો કેટલા બેસ્ટ છે, ચીજો તમને ખ્યાલ આવી જશે. GST બિલ આવશે એટલે તમને 100% તમને ત્યાં ટ્રસ્ટ જે હશે, ટ્રસ્ટ ક્લિયર થઈ જશે કે આ બધી વસ્તુ જેન્યુઇન વ્યવસ્થિત રીતે આગળ વધે છે. કેમ કે GST બિલ ક્યાંય બધી જગ્યાએ તમને ન મળે. તમે 5 રૂપિયાની કોઈ વસ્તુ લેવા જાવ તો GST બિલ લાગે છે, રાઈટ? સો અહીંયા તમારામાંથી જે તમારું આઈડી જે છે, એ જ આઈડી ની અંદર તમારે 1800 રૂપિયાનું એક નાનકડું એવું પરચેસિંગ કમ્પ્લીટ કરવાનું છે, જેના GST બિલ ની સાથે તમને ને તમારા ફેમિલીને પ્રોડક્ટ્સ મળી જશે, જે તમારે તમારી ફેમિલીને પર્સનલ યુઝ કરવાના છે, એને કશે સેલ નથી કરવાના. એ બિલિંગ અપડેટ કરશો એટલે તમને અમારા સ્પેશિયલી જે અમારી પ્રીમિયમ બેચ જે છે, એ પ્રીમિયમ બેચ ની અંદર તમને એન્ટ્રી મળશે કે જ્યાંથી તમે રોજે બપોરે 2 વાગે અને સાંજે 8 વાગે તમે એક્સ્ટ્રા ટ્રેનિંગ બિઝનેસ તમે કમ્પ્લીટ કરી શકશો. પ્રોડક્ટો કેવા હશે? તો પ્રોડક્ટો એ જ હશે જે પરફ્યુમ વગેરે, ફેસ વોશ વગેરે જે આપણે રેગ્યુલર પ્રોડક્ટ્સ વાપરતા એ જ પ્રોડક્ટ્સ છે, ઠીક છે? ત્યાં પછી કઈ ચણાનો લોટ ને એવી કોઈ વસ્તુ આપણે નથી વેચતા અને તમારે વેચવા જવાનું પણ નથી, પણ એ પ્રોડક્ટો તમારી પાસે આવે તો તમને એક્ઝેક્ટલી તમને થોડોક આઈડિયા આવે એટલા માટે તમને પ્રોડક્ટ્સો પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. અને એ પ્રોડક્ટ્સો પણ જરૂરી છે, એન્ટ્રી લેવી શા માટે જરૂરી છે એ પણ હું તમને કહું. કેમ કે આજે જેમ તમે ફોર્મ ભરો છો, બરોબર, એમ ઘણા બધા લોકો ટાઈમ પાસ વાળા પણ, બરોબર, પણ બિઝનેસ ની અંદર તમને પણ ખ્યાલ છે ટાઈમ પાસ વાળા લોકોની કોઈ જરૂર ના હોય અને ઓન્લી સિરિયસ લોકોને અમે બિઝનેસ છીએ, ઠીક છે, રાઈટ? તો તમારામાંથી જેટલા પણ લોકો અત્યારે રાઈટ નો બિઝનેસ શરૂઆત કરવા માટે રેડી છે, ઠીક છે, અત્યારે થઈ છે 6:20, ઠીક છે, મેક્સિમમ 7:30 વાગ્યા સુધીની અંદર તમારામાંથી જેટલા પણ લોકો રેડી છે શરૂઆત કરવા માટે, રાઈટ? પહેલા તો તમે તમારું 12 ડિજિટનું જે આઈડી બનાવવાનું છે, આઈડી ક્રિએટ કરો, બરોબર? અગર તમે જાતે તમે આઈડી ક્રિએટ નથી કરી શકતા તો કઈ વાંધો નહીં, મારી ટીમના જે વ્યક્તિ સાથે તમે કનેક્ટેડ છો ને, આંખ બંધ કરીને તમે એમની જોડે ભરોસો કરી શકો છો, કેમ કે તમે અમારા નેક્સ્ટ બિઝનેસ પાર્ટનર તરીકે આવો છો, ઠીક છે? અને પાર્ટનરશિપ ની અંદર હંમેશા એક ચીજ કોમન હોય છે કે તમારું નુકસાન એ અમારું નુકસાન છે અને તમારો બેનિફિટ એ જ અમારો બેનિફિટ છે, ઠીક છે, રાઈટ? સો અત્યારે જ રાઈટ નાઉ મિનિમમ 1 થી સવા કલાકની અંદર તમે મારી ટીમના જે વ્યક્તિ સાથે કનેક્ટેડ છો એમની જોડે કોમ્યુનિકેશન કરો, એમની જોડે તમારા ડોક્યુમેન્ટેશન શેર કરીને તમારી આઈડી વગેરે ક્રિએટ કરો અને જે કંઈ પણ તમારું જે બિલિંગ કમ્પ્લીટ કરવાનું છે, બિલિંગ કમ્પ્લીટ કરીને બેચની એન્ટ્રી લઈને આજે સાંજે 8 વાગે ટ્રેનિંગો લઈને શીખવાનું ચાલુ કરી દો. અને ત્યાંથી એક બીજો પ્લસ પોઈન્ટ મળશે, શું ખબર છે? કે તમે મારા પર્સનલ કોન્ટેક્ટ ની અંદર આવી જશો, જ્યાંથી તમે આગળની ચીજો ડાયરેક્ટલી મારી જોડે કોમ્યુનિકેશન કરીને તમે ડિટેલમાં આખો બિઝનેસ ક્લિયર કરી શકશો, ઠીક છે? સો કરો શરૂઆત, બરોબર? અને આટલી બધી ચીજો સમજાવ્યા પછી, આટલી બધી ચીજો જોયા પછી હું તમને લાસ્ટમાં એટલું જ કહેવા માંગીશ કે હજુ પણ જો તમને એમ થતું હોય ને કે સાહેબ અમારા પૈસા જતા રહેશે, તો એક વસ્તુ સમજો, ગાંડાને પણ ખબર પડે કે તમે સામે પરચેસિંગ કમ્પ્લીટ કરો છો, તમે કોઈ ટ્રેનિંગો લેવાના પૈસા પ્રોવાઈડ નથી કરતા, ઠીક છે, રાઈટ? અને બિઝનેસને હંમેશા સમજવું પડે, ડિટેલમાં નોલેજ લેવું પડે અને સ્ટાર્ટઅપ કરવું પડે, ડિસિઝન બનાવવું પડે, તો આગળ વધી શકે, બાકી આગળ ના વધી શકે, ઠીક છે? સો કરો તમારી જર્નીની સાથે મળીને ગ્રોથ લેશું, આગળ વધશું. અને કેટલા લોકો રેડી છે શરૂઆત કરવા માટે જણાવશો મને ચેટ બોક્સ ની અંદર, રાઈટ? તમારું નામ ટાઈપ કરશો વન્સ અગેન, ફાસ્ટ. શું
શું વાત છે કમલેશભાઈ? ચલો કોંગ્રેચ્યુલેશન્સ કમલેશભાઈ, ગણપતભાઈ, કમલેશભાઈ, ઓકે, રાહુલભાઈ, પાર્થભાઈ, શું વાત છે, શું વાત છે, શું વાત છે, રાજેશભાઈ, ચલો ધેટ્સ ગ્રેટ, ગીતાબેન, પાયલબેન, રોશની મેમ, ભરતભાઈ, ચંદ્રેશભાઈ, કિરીટભાઈ, સોરી કીર્તિબેન, ઓકે, નો વરી, બરોબર, બેફિકર થઈને તમે બધા લોકો સ્ટાર્ટઅપ વગેરે કરો. મારી ટીમના જે વ્યક્તિ સાથે કનેક્ટેડ છો અત્યારે જ એમની જોડે પહેલા તો કોમ્યુનિકેશન કરો. અગર તમને પેમેન્ટ લઈને યા તો નાના મોટા કોઈ પણ જાતના ઇશ્યુઝ વગેરે છે તો એમની જોડે કોમ્યુનિકેશન કરો. અગર હજી પણ કંઈ પણ ડાઉટ્સ હશે તો ડેફિનેટલી વ્યક્તિ તમને મારી જોડે વિડીયો કોલ પર વાતચીત પણ કરાવશે, જ્યાંથી તમે પર્સનલી મારી જોડે વાતચીત કરીને આગળની બધી ચીજનું સોલ્યુશન લઈ શકશો. ઠીક છે, સો કરો તમારી જર્નીની સાથે મળીને ગ્રોથ લેશું, આગળ વધશું.